જોતા તમને શું લાગ્યું કે આ કચોરી મેં મેંદામાંથી બનાવી છે, પણ ના, આ કચોરી મેં ફૂલીને દડા જેવી અને ખસ્તા લાંબો સમય સુધી ક્રિસ્પી રહે ને એવી મેં અહીંયા ઘઉંના લોટમાંથી કચોરી બનાવીને તૈયાર કરી છે. તો એના માટે અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલી કરીએ ને એ જ લોટ લઈ લઈશું ને એક વાસણની અંદર 3 કપ એડ કરીશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને મસળીને એડ કરીશું, 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરીને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરતા જઈને ઢીલો લોટ બાંધી લઈશું. કચોરી માટે એકદમ ઢીલો લોટ જ બાંધવો. તેલ લગાવીને રેસ્ટ આપીશું. મિક્સર જારની અંદર મરી એડ કરી લઈશું, 2 ચમચી આખા ધાણા, વરિયાળી, જીરું, આદુના ટુકડા, લસણની કળી અને 1 તીખું લીલું મરચું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. 2 ચમચી તેલની અંદર હિંગ અને બનાવેલો મસાલો એડ કરીને સાતળી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશું. હવે અહીંયા બાફેલા 4 નંગ જેટલા બટેટા એડ કરી લઈશું. હાથની મદદથી મેશ કરીને મીઠું, મીઠા લીમડાના પાન, આમચૂર પાવડર, ખાંડ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 3 મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતે મોટી સ્લાઇઝમાં કટ કરીને એડ કરીશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી રહેવા દઈશું. લીલા ધાણા એડ કરીને મસાલાને અલગ કાઢી લઈશું અને આ રીતે ઠંડો થાય એટલે નાના બોલ્સ તૈયાર કરી લઈશું. અને લોટને હવે આપણે મસળી લઈશું. મીડિયમ સાઇઝના બોલ્સ કરીને આ રીતે કચોરીનો શેપ આપીને વચ્ચે મસાલાને ભરીને ઉપરથી એક્સ્ટ્રા આપણે જે લોટ છે કાઢી લઈશું અને વચ્ચે થોડું એવું દબાવી લઈશું અને આ રીતે લો ગેસની ફ્લેમ પર કચોરી ફૂલે ને ત્યાં સુધી તળી લઈશું. મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે. તો આપણી ફૂલીની દડા જેવી કચોરી તૈયાર છે. તો તમે પણ હવે મેંદા વગર આ ઘઉંના લોટની બનાવીને કચોરી એન્જોય કરો. થેન્ક યુ.